वो जवानी जवानी नहीं जिनकी कोई कहानी न हो. એ જુવાની, એ યુવાની, એ જિંદગી જ નથી જેની પોતાની એક વાર્તા ના હોય. ઉન આંખોं કા હસના ભી ક્યા, એ આંખોનું હસવું શું जिन आंखों में पानी न हो. જે આંખો રડી નથી એ આંખોની હસવાની કિંમત શું? જે આંખો એની જિંદગીમાંથી કોઈના માટે આંસુ નથી વહાવ્યા, એ આંખોને હસવાનો જ અધિકાર નથી. એ હસે તો બી આપણને જોવાનો કે એની ખુશી નથી. એ યુવાની છે કે જેની કોઈ વાર્તા હોય, વર્ષો સુધી ગવાય. 22 વર્ષના ભગતસિંહની વાર્તા વર્ષોથી ગવાય કે એક યુવાન દેશ માટે 22 વર્ષે હસતો હસતો ઇન્કલાબ જિંદાબાદ કરીને ફાંસીનું દોરડું પહેરી દે અને અંગ્રેજ અધિકારીને એવું કે અરે કાળું કપડું ના લગાડ ચહેરા ઉપર, એમને હિંમત હોય તો મને ફાંસી આપી દે. वो जवानी जवानी नहीं, वो कहानी है. એક વિવેકાનંદ જઈને પશ્ચિમની અંદર માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ બોલે અને વિશ્વનો ઇતિહાસ બની જાય અને ભારતના તમામ દરવાજા ખુલી જાય. वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो. જિંદગી એ આ છે, એ યુવાની છે, એ યુવાની છે. અને એને ઉંમર સાથે કોઈ નિસ્બત નથી. જ્યારે ભારતને વિશ્વના નકશા ઉપર મૂકી દેનાર અબ્દુલ કલામ, એ ગમે તેટલા વૃદ્ધ હોય, એની વાર્તા વર્ષો લખાશે કે ઇન્ડિયાએ મિસાઇલ મેન ને એન્ટી મિસાઇલ સિસ્ટમ એક વૃદ્ધ વૈજ્ઞાનિકે આપી. એક વાર્તા લખાશે કે જેની જિંદગી છાપા વેચવાથી શરૂ થઈ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચી. वो जवानी जवानी એ જવાની છે, ઉંમર જોવાની નથી, એ જુવાની છે. ઈસરોના વૈજ્ઞાનિકોની જુવાની છે. જિંદગી રોજ 18 કલાક ખૂપી જાય છે. ચંદ્ર ઉપર કેવી રીતે ઉતરીએ, મંગળ ઉપર કેવી રીતે ઉતરીએ અને રોજ નવા સેટેલાઇટ સૂર્ય માટે કેવી રીતે મૂકે, આ છે. અને ત્યારે એ આંખોમાંથી આંસુ સરે છે ત્યારે આખું ભારત હસે છે. શાબાશ! વિશ્વના આટલા બધા દેશોની અંદર ઈસરોએ ભારતને મંગળ પર ઉતાર્યું, ચંદ્ર ઉપર ઉતાર્યું. હવે પૂનમ ભરતા બંધ થશે ભારતીયો. હવે મંગળની લાલ રંગની વીંટી નહીં પહેરે. હવે મંગળ ઉપર અમે રહીએ છીએ એવું કહેવાની ઈસરોની તાકાત થઈ ગઈ. વો જવાની જવાની હૈ. 20, 22, 25 વર્ષના યુવાનો લશ્કરની જુદી જુદી દિશામાં ભારતમાં સરહદ ઉપર બેઠા છે. ગમે ત્યારે કોઈ પણ વિધિ નાખશે, કોઈ દુશ્મનની ગોળી, કોઈ બોમ્બના ફૂંચા ઉડાડી દેશે. અરે આ જુવાની છે. માં, બાપ, ભાઈ, બહેન, બચ્ચા, બીવી બધાને મૂકીને આવી ગયા છે સરહદ પર. આવ, શિયાળો, ઉનાળો, વરસાદ, બરફ, અરે હા, જેને મોતનો ડર નથી. આ જુવાની છે, આ જુવાની છે. જુવાની એ હાથમાં પિઝા અને બીજા હાથમાં પેપ્સી, બે આંગળી વચ્ચે સિગરેટ કે નાનકડું બિયર કે નાનકડું વાઇન કે 31st ની રાતની 12 વાગ્યાની ચીસો કે વેલેન્ટાઇનનું પાગલપન કે 10 દિવસ નવરાત્રિની પાગલ દોડ નહીં, એ ખબર નથી સમાજને એ ખબર નથી. એની કોઈ વાર્તા નથી. આખી જિંદગી કેટલા યુવાનો આ કરી ચૂક્યા, કોઈનું નોંધ નથી. કોઈને એના ઘરવાળા યાદ નહીં કરે અને ભગતસિંહને આખી દુનિયામાં કોઈ ભૂલશે નહીં.
वो कहानी कहानी नहीं, वो યુવાની યુવાની નહીં. તમે જીવનમાં એવા બનો, તમારી એક વાર્તા બને. સમાજ વારે ઘડીએ તમારું ઉદાહરણ આપે, આ જો એ યુવાની છે, એ જિંદગી છે જે પોતાની એક વાર્તા બનાવે કે ફૂટપાથથી ઉઠ્યો તો આ માણસ અને જઈને ચંદ્રને અડીને આવ્યો. એ કહાની દરેક જિંદગીની હોવી જરૂરી.